હેલો ફ્રેન્ડ, નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. આજે આપણે કરવાના છીએ રિવ્યૂ ટીવીએસ જ્યુપિટર 125 ડીસ મોડલ, જે સેકન્ડ ટોપ મોડલ રહેવાનું છે. પહેલાં તમને એનો વોક અરાઉન્ડ કરાવી દઉં. વિડીયો ચાલુ કરીએ. ગાડીમાં તમને ક્રોમ ફિનિશ જોવા મળશે, બ્લેક ડોર વાઇઝર જોવા મળી જશે. આ છે એલઈડી હેડલાઇટ. એની એક્ઝિટ નીચે તમને જોવા મળે છે ટીવીએસનો લોગો જોવા મળશે. એની નીચે જે નંબર પ્લેટ પ્લેસમેન્ટની જગ્યા આપવામાં આવી છે. આ બંને સાઈડ તમને ટર્ન ઇન્ડિકેટર જોવા મળશે. એની સાઈડમાં તમને ડીઆરએલ્સ જોવા મળશે. તમને ચાલુ કરીને બતાવી દઉં. ડીઆરએલ્સ ચાલુ કર્યા પછી કંઈક આ રીતે દેખાય છે. ખૂબ જ સુંદર અને સરસ ડીઆરએલ્સ દેખાય છે. તમે જોઈ શકો છો, ખૂબ જ સારો એવો દેખાવ આવે છે. હવે આપણે બીજી વાત કરીએ તો નીચે તમને ક્રોમ ફિનિશ જોવા મળશે બંને બાજુ. અને આ ફેન્ડર જે છે એ મેટલમાં આપવામાં આવ્યું છે. અને નીચે જે છે આપણને રિફ્લેક્ટર જોવા મળી જશે. 3.5 mmની ડિસ્પ્લે જોવા મળશે. અને ગોલ્ડ કલર કરવામાં આવ્યો છે, એ પણ ખૂબ જ સુંદર અને સરસ લાગી રહ્યો છે. અને એમાં સાઈડમાં પણ તમને રિફ્લેક્ટર જોવા મળશે. અને એની અંદર તમને ડાયમંડ કટ એલોય વ્હીલ જોવા મળશે. અને ટાયર છે ટ્યુબલેસ રહેવાના છે. અને ટાયર સેક્શનની વાત કરીએ તો 90-92 તમને ટ્યુબલેસ ટાયર જોવા મળે છે, જેની સાઇઝ થોડી મોટી આવશે, જેથી તમને ખાડા ટેકરામાં તમને થોડી સરળતા રહેશે. અને બીજી વાત કરીએ તો ગાડીની અંદર આ જે આપેલું છે એ આગળના મડગાર્ડની સેફટી માટે રબરનો થોડો પોઈન્ટ આપવામાં આવ્યો, જેના કારણે ગાડીની ટક્કર થાય તો આગળ કંઈ થોડું નુકસાન ન થાય. હવે આપણે સાઈડની વાત કરીએ તો સાઈડમાં તમને જે આપવામાં આવ્યું છે એ નીચે આ છે ને પેટ્રોલ ટેન્ક અહીંયા નીચે આપવામાં આવી છે. પેટ્રોલ ટેન્ક નીચે પ્લેસ કરવામાં આવી છે. અને સાઈડમાં જે ભાગ તમને જોવા મળે છે એ ક્રોમ ફિનિશમાં જોવા મળશે. આ ફૂટરેસ્ટ છે જેની ક્વોલિટી ખૂબ જ સારી આપવામાં આવી છે. આ પાર્ટ છે મેટલમાં રહેવાનો છે. અહીંયા જ્યુપિટર 125ની બેજિંગ જોવા મળશે. એની એક્ઝેક્ટ નીચે OBD2ની બેજિંગ જોવા મળશે. આ સેકન્ડ સેન્સર જોવા મળશે. અને એક્ઝોસ્ટની વાત કરીએ તો એની પર આપણને ક્રોમ ફિનિશ જોવા મળે છે, ખૂબ જ સુંદર દેખાઈ રહ્યું છે. અને હવે આપણે એને ગ્રેબ હેન્ડલની વાત કરીએ તો આ ગ્રેબ હેન્ડલ આપવામાં આવ્યું છે. એની નીચે તમને એક રિફ્લેક્ટર જોવા મળશે. એની એક્ઝેક્ટ નીચે તમને ટીવીએસનો લોગો જોવા મળી જશે. એની નીચે એલઈડી ટેલ લાઇટ જોવા મળશે. આ બ્રેક લાઇટ છે. એની આ બંને જે છે તે સિગ્નલ લાઇટ છે. એની એક્ઝેક્ટ નીચે એક બીજું રિફ્લેક્ટર છે. નંબર પ્લેટ પ્લેસમેન્ટની જગ્યા આપવામાં આવી છે. અને સાઇડ પ્રોફાઇલની વાત કરીએ, નીચે એન્જિનની વાત કરીએ તો એન્જિનમાં તમને જે આ સસ્પેન્સર છે એ એડજસ્ટેબલ આપવામાં આવ્યું છે. 125cc એન્જિન છે. અને આ ફૂટેજ આપવામાં આવ્યું છે. એની ક્વોલિટી ખૂબ જ સરસ આપવામાં આવી છે. આ એન્જિન જે છે તે કિક સ્ટાર્ટ અને સેલ્ફ સ્ટાર્ટ બંને આપવામાં આવ્યું છે. ટાયરની વાત કરીએ તો ટ્યુબલેસ ટાયર રહેવાનું છે. 90-92 ટ્યુબલેસ ટાયર રહેવાનું છે. અને આ કિક સ્ટાર્ટ અને સેલ્ફ સ્ટાર્ટ આવે છે. 110cc ટોપ મોડલમાં નથી આપવામાં આવતી. અને હવે આપણે એની વાત કરીએ સાઈડની તો સાઈડમાં તમને જ્યુપિટર 125નું બેજિંગ જોવા મળશે, ક્રોમ ફિનિશ જોવા મળશે અને ફૂટરેસ્ટ જોવા મળશે. ફૂટરેસ્ટની ક્વોલિટી પણ ખૂબ જ સરસ રાખવામાં આવી છે અને ખૂબ જ સારી છે. સીટની કુશનિંગની વાત કરીએ તો કુશનિંગ પણ ખૂબ જ સારું છે, જેથી તમારે લોંગ રાઇડમાં પણ તમારે કંઈ પ્રોબ્લેમ નહીં આવે. લોંગ રાઇડ પણ તમે આરામથી કરી શકશો. હવે આપણે વાત કરીએ હેન્ડલ બારની તો મીટરની વાત કરીએ તો મીટરની અંદર તમને આ રીતે મીટર મળી જાય છે. ચાલુ કર્યા બાદ કંઈક આવી રીતે દેખાય છે. આ તમને જે સ્પીડોમીટર જે છે એ એનાલોગ એકદમ સાદું જોવા મળશે. તેની બાજુમાં તમને એક નાની એવી MID જોવા મળશે. એમાં તમને ઇકો અને પાવર મોડ જોવા મળશે. એની જે તમને MID છે એની અંદર તમને જે છે એ ટ્રીપ A, ટ્રીપ B, કેટલા કિલોમીટર ગાડી ચાલશે રેન્જ બતાવશે અને કેટલી માઇલેજ પર કિલોમીટર આપી રહી છે એ પણ તમને બતાવશે. સાઈડમાં તમને ફ્યુલ ગેજ બતાવવામાં આવ્યો છે. અહીંયા તમને ઉપર પેટ્રોલ ઓછું હશે તમને લાઇટ બ્લિંક કરશે. એની એક્ઝેક્ટ બાજુમાં છે ઇકો પાવર મોડ છે. અહીંયા તમને TVSનો લોગો જોવા મળી જશે. હવે આપણે ORMની વાત કરીએ, એકદમ રેગ્યુલર અને નાની સાઇઝના રાખવામાં આવ્યા છે. અહીં તમને 5 કિયાની અંદર ઇન્ટિગ્રેટેડ કરવામાં આવી છે. અને આ 3 ઇન્ડિકેટરની સ્વિચ છે. એની એક્ઝેક્ટ નીચે હોર્નની સ્વિચ આપવામાં આવી છે. આ બાજુની વાત કરીએ તો આઈડિયલ સ્ટાર્ટ સ્ટોપની બટન આપવામાં આવ્યું છે. એની નીચે તમને સ્ટાર્ટ સ્ટોપ કી આપવામાં આવી છે. એની નીચે આપણે વાત કરીએ, નીચે આવી જઈએ તો નીચે આપણને મળી જાય છે એક USB ચાર્જિંગ પોર્ટ. તમે જોઈ શકો છો, ખૂબ જ સરળતાથી તમે ચાર્જિંગ કરી શકો એવો USB ચાર્જિંગ પોર્ટ આપવામાં આવ્યો છે. નીચે થોડી જગ્યા આપવામાં આવી છે, જ્યાં તમે તમારો સ્માર્ટફોન તેમજ કોઈ નાની વસ્તુ પણ તમે રાખી શકો છો. અને એની બાજુમાં તમને આ જે આપવામાં આવ્યો છે એ એની ફ્યુલ ટેન્ક છે E20 બેજિંગવાળી.
E20 ફ્યુલ તમે અંદર નાખી શકો છો. અને તમારે ખોલવા માટે તમારે ચાવી બંધ કરીને પ્રેસ કરીને તમે જેવું તમે દબાવશો એટલે ફ્યુલ લીડ જે તમારું છે એ ઓપન થઈ જશે. ઓપન કર્યા બાદ તમારે જ્યારે બૂટ સ્પેસ ખોલ્યું હોય તો બૂટ સ્પેસ પણ આવી રીતે જ ખોલે. થોડીથી હવે દબાવશો ટક દઈને અવાજ આવશે એટલે તમારી બૂટ જે છે એ ઓપન થઈ જશે. તમે જોઈ શકો છો આ સેગમેન્ટની સૌથી મોટામાં મોટી બૂટ સ્પેસ આપવામાં આવી છે. આ તમારે 2 હેલ્મેટ અંદર રહી જઈ શકે છે અને તમારો સામાન પણ અંદર રહી જશે. ખૂબ જ મોટો બૂટ સ્પેસ આપવામાં આવ્યો છે. અને હવે આપણે વાત કરીએ આ જે હૂકની. તો આમાં એક નાનો હૂક આપવામાં આવ્યો છે જે તમે કોઈ પણ નાની મોટી વસ્તુ હોય ને તો તમે જે ટાંગીને તમે જઈ શકો છો. હવે ચાવી બંધ કરી દઈએ. તો મિત્રો આ તો TVS Jupiter 125 ડિસ્ક મોડલ સેકન્ડ ટોપ મોડલ. જો તમને વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. મળીએ નવા વિડીયોમાં. ત્યાં સુધી સીતારામ.